સ્વામીના ચરણોમાં ભાવપૂર્વક નમસ્કાર કરીને પરંપરાચાર્યો ભગવંતોના ચરણોમાં સ્નેહપૂર્વક નમસ્કાર કરીને પરમાત્માએ ફરમાવેલા સિદ્ધાંતો ઉપર આપણે થોડું ચિંતન કરીએ. ઉત્તરાદનજી નામનો એક પુત્ર જે ભગવાનની અંતિમ દેશના આ સૂત્રની અંદર પરમાત્માએ કહ્યું ચત્તારી પરમં ગાણી દુર્લભાણી યજ્ઞ. ચાર વસ્તુ, ચાર અંગ અત્યંત દુર્લભ છે. એવી કઈ ચાર વસ્તુઓને કયા અંગ દુર્લભ છે કે આપણે મેળવવા માટે સદભાગી બન્યા છીએ, પુણ્યશાળી બન્યા છીએ? આના ઉપર આપણે વાત આગળ ચલાવશું. તો જે વસ્તુ ફરી ફરીને પ્રાપ્ત થઈ શકે કે મેળવી શકાય એ વસ્તુ દુર્લભ છે. જે વસ્તુ સંપત્તિના જોરે એટલે કે રૂપિયાના જોરથી ખરીદી શકાય એ વસ્તુ દુર્લભ છે. કોઈ પણ વસ્તુ સત્તાના જોરે મેળવી શકાય વસ્તુ દુર્લભ છે. લાંચ, રૂશ્વત યા કોઈ પણ કારણોથી જે વસ્તુને આપણે મેળવી શકતા હોઈએ, પ્રાપ્ત કરી શકતા હોઈએ એ વસ્તુ કોઈ દુર્લભ નથી. પણ ભગવાને ચાર વસ્તુ દુર્લભ બતાવી છે જે ફરી ફરીને મળવી અશક્ય છે, અસંભવિત છે, મુશ્કેલ છે. એવી ચાર વસ્તુઓ આપણને શોધવી. તો પ્રથમની અંદર માણસ સત્તા, મનુષ્યત્વ દુર્લભ છે. તમે કદાચ સાંભળતા આવ્યા હશો કે મનુષ્ય ભાવ દુર્લભ છે, મનુષ્ય ભાવ બહુ મુશ્કેલીથી મળે છે, 84 લાખના કદાચ થવું અશક્ય હોય છે. આવી બધી જ વાતો કદાચ તમે ઘણી વખત સાંભળી ચૂક્યા હશો. પણ મને, તમને અને આપણે બધાને આ મનુષ્ય ભાવ પહેલી વાર મળ્યો છે, અનેક વાર ઓછું કહેવાતું. ત્રણ સંખ્યા છે, સંખ્યાતા, અસંખ્યાતી અને અનંતી. પણ મનુષ્ય ભાવ સંખ્યાતી વખત ગણી શકે એટલી વખત નથી મળ્યો. અસંખ્યાતી કદાચ આંકડાની સંખ્યામાં ન બોલી શકાય એટલી વખત પણ નથી મળ્યું. ભગવાને એમ કહ્યું અનંતી વાર. કેટલી વાર? અનંતી વાર. જે વસ્તુ આપણે પૂર્વે પણ મેળવી ચૂક્યા છે, અત્યારે પણ એ વસ્તુ આપણી પાસે છે અને ભવિષ્યમાં કદાચ અનંતી વાર મળશે. તો જે અનંતી વાર ફરી ફરીને વસ્તુ મળી શકતી હોય તો એ વસ્તુ દુર્લભ નથી. તો ફક્ત મનુષ્ય માટે કહેવાતું હોય કે મનુષ્ય ભાવ દુર્લભ છે તો મનુષ્ય ભાવ દુર્લભ નથી. કેમ? તો કે મારા અને તમારા આત્માએ અનંતી વાર મેળવી છે. અને વર્તમાનની અંદર પણ કોળી, કસાઈ, ખાટકી, વીર, નીચ, અનાર્યો એમને પણ મનુષ્ય ભાવ મળ્યો છે. તો એમનો મનુષ્ય ભાવ દુર્લભ નથી. પણ ચાર અંગની દુર્લભતામાં મનુષ્ય માટે ભગવાને સાથે બીજો શબ્દ ઉમેર્યો છે, માણસ સત્તમ. શું કહ્યું છે? ખાલી મનુષ્યનો ભાવ દુર્લભ નહીં, માણસ સત્તમ, મનુષ્યત્વ દુર્લભ. આની અંદર જે શબ્દ જોડાયો છે મનુષ્યત્વ, આને આપણે શોધવો છે, આને આપણે સમજવો છે, આને આપણે પામવો છે કે આપણે મનુષ્ય છીએ પણ આપણામાં મનુષ્યત્વ છે. અને જો આપણે મનુષ્ય હોઈએ અને આપણામાં જો મનુષ્યત્વની પ્રાપ્તિ ન થઈ હોય તો એવા મનુષ્યના ભાવ 67 ભેગી અર્થ આટલા ગયા અને 1 પણ વધારે.
પણ હવે આ મળેલો મનુષ્ય ભાવ મારો ફોકટ ન જાય, નકામો ન જાય, એના માટે મારે મનુષ્યત્વને પ્રાપ્ત કરવું. તો મનુષ્યત્વ જેની પાસે, જેને ધર્મનો મૂળ કહેવાય છે, જેને ધર્મનો પાયો કહેવાય છે, જેને ધર્મનો હાડ કહેવાય છે, જેને ધર્મનો બીજ કહેવાય છે, એવો જે તત્વ છે, એવો જે તત્વ છે એને આપણે સમજવું પડશે. એને મેળવવા માટે મહેનત કરવી પડશે, પુરુષાર્થ કરવો પડશે. અને એ વસ્તુ જ્યારે આપણામાં આવી જશે, એ વસ્તુ આપણે પ્રાપ્ત કરી લેશું, ત્યારે આપણે મનુષ્યત્વને પામ્યા કહેવાશું. અને એવો મનુષ્યત્વ દુર્લભ. તો એ કઈ વસ્તુ છે કે જેના વિના ધર્મ સંભવિત નથી, જેના વિના વ્રત પચકાણ સંભવિત નથી, જેના વિના તપ અને ત્યાગ પણ સંભવિત નથી. અને કદાચ એવા વ્રત પચકાણ કરે, તપ જપ કરે, અનુષ્ઠાનો કરે, એ ફક્ત કદાચ માની લ્યો કે પુણ્યનું કાર્ય બની શકે, પણ કર્મની નિર્જરા જેના દ્વારા થાય નહીં, એવી આરાધનાઓ, એવી તપસ્યાઓ, એવા વ્રત અને પચકાણ પણ જેના અસ્તિત્વ વિના વ્યર્થ છે. આ વસ્તુને સમજવી સૌ પ્રથમ જરૂર છે. આજે વ્રત પચકાણ આપણે કરીએ છીએ, તપસ્યા કરીએ છીએ, અનુષ્ઠાનો કરીએ છીએ, એ બધા અનુષ્ઠાનો આપણા માટે સમ્યક્વ છે, એ આપણા કર્મની નિર્જરા કરવા માટે કારણભૂત છે. એનાથી આત્માની નિર્જરા, કર્મની નિર્જરા થાય છે, આપણે હળવા બનીએ છીએ. આ વસ્તુ સમજવી સૌ પ્રથમ આવશ્યક છે. એટલે એને સમજવા માટે તો મનુષ્યત્વ એટલે શું? મનુષ્ય પણ મળ્યું, પણ મનુષ્યત્વ ન મળ્યું, એને આપણે ન માન્યા, એને આપણે ન સમજ્યા, અને ફક્ત ક્રિયાકાંડ કરતા જ રહ્યા, વ્રત પચકાણ કરતા જ રહ્યા, તપ ત્યાગ કરતા જ રહ્યા, અને છતાં પણ એનો આત્માને કોઈ જ લાભ ન મળે, એ બધું વ્યર્થ જાય. આટલી મહેનત કરવા પછી પણ જો આપણા આત્માને એનો કોઈ લાભ જ ન થતો હોય તો એવી મહેનત બધી વ્યર્થ પૂરવા થાય છે. એટલે સમજવું, ભગવાને કહ્યું મનુષ્યત્વ, ચાર અંગની દુર્લભતામાં પહેલું માનુષત્તમ, મનુષ્યત્વ જે દુર્લભ છે. તો માણસની અંદર સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી દુર્લભ. અને મનુષ્ય જન્મ પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એટલે સમજી લેવાનું કે મનુષ્યત્વ બન્યું છે, એનામાં મનુષ્યત્વ પણ આવ્યું છે, એણે એવા તત્વને પ્રાપ્ત કર્યું છે. અને હવે જો એક નવકારતીનો તપ, ખબર છે ને બધા નવકારતી કરો છો? નવકારતી એટલે શું? દિવસ ઉગ્યા પછી 48 મિનિટ સુધી મોઢામાં પાણી પણ ન નાખવું અને એના પ્રત્યાખ્યાન કરવા. તો જે વ્યક્તિ સમ્યક દર્શન સહિત છે, જેનામાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે, એવો વ્યક્તિ એક નવકારતીના પ્રત્યાખ્યાન કરે, એક નવકારતીના પ્રત્યાખ્યાન કરે તો 100 વર્ષના નારકીના જે દરિયા ભેગા કર્યા હોય એ બધા શું થઈ જાય? મતલબ કે સમ્યક્ત્વ હોય અને નવકારતીના પ્રત્યાખ્યાન થાય તો 100 વર્ષના નારકીના પાપ ખતમ થઈ જાય. અને સમ્યક્ત્વ ન હોય અને માસ ભ્રમણ કરી જાય, સમ્યક્ત્વ ન હોય અને માસ ભ્રમણ કરી જાય તો એના કર્મની નિર્જરા થઈ શકતી નથી. એટલે મનુષ્યત્વ જે સમ્યક્ત્વની વાત ભગવાને કહી છે, ધર્મનો મૂળ છે, ધર્મનો પાયો છે, જેનાથી જ ધર્મ જીવનની અંદર પ્રવેશ કરી શકે છે. અને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી નાનામાં નાની પણ આરાધના આત્મા કરશે તો એનાથી અનેક ઘણું એને મળશે લાભ. આરાધના થોડી અને ફળ મોટો, અને સમ્યક્ત્વ વિના આરાધના વિશેષ કરશે પણ ફળની પ્રાપ્તિ થવી શક્ય નથી. તો સમ્યક્ત્વ આપણે મનુષ્યત્વ પ્રાપ્ત કરવું છે, આપણા મનુષ્ય જન્મને સફળ બનાવવો છે. અને આપણે જે કંઈ પણ આરાધના કરતા હોઈએ, જે કોઈ પણ ક્રિયાકાંડ કરતા હોઈએ, જે કોઈ પણ વ્રત પ્રત્યાખ્યાન કરતા હોઈએ, એ આત્માની અંદર ઉભી રીતે આત્મામાં પ્રજ્ઞે અને આત્માને એનો સંપૂર્ણ પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય એના માટે સૌ પ્રથમ આવશ્યકતા છે સમ્યક દર્શન. તો સમ્યક દર્શન એટલે શું? વાત સાંભળી હશે, સામાન્ય રીતે એને સંચિત કહેવાય છે કે સંચિત હોવું જોઈએ.
જોઈએ. સંકેત વિનાનો માણસ એ નિત્યાત્વ છે અને નિત્યાત્વી જીવ અનંત કાળ સુધી આ સંસારની અંદર 84 લાખ શિવાયુના જીવોની અંદર પરિભ્રમણ કર્યા જ કરશે. પણ સંકેતની પ્રાપ્તિ થયા પછી એના ભવોનું શું થઈ છે? લિમિટ બંધાઈ જશે. એ મર્યાદિત ભાવોમાં આવી જશે. એ મોક્ષ માર્ગની ગતિ કરતો થઈ જશે. એટલે સમ્યકની પ્રાપ્તિ સૌ પ્રથમ આવશ્યક છે. વ્રત પંચાંગ પછી છે, તપ જપ પછી છે, અને શ્રાવકપણો અને સાધુપણો પણ પછી છે. પહેલા શું હોવું જોઈએ? હા, કદાચ હૃદયથી આપણે એ બધી ક્રિયાકાંડ કરતા હોઈએ, અનુષ્ઠાન કરતા હોઈએ, ખોટી વસ્તુ નથી. એકડો શીખવા માટે ભૂખવો તો પડે જ છે, અને ભૂખતા ને એકડો આવી પણ એ જાય છે. પણ લક્ષ્ય શું હોવો જોઈએ? એકડો શીખવાનો, એકડો પ્રાપ્ત કરવાનો એ લક્ષ્ય હોય છે. ત્યારે સમ્યકને પ્રાપ્ત કરવાનો આપણો લક્ષ્ય હોય છે. તો સમ્યક એટલે શું? તો તત્વાર્થ સૂત્રની અંદર ઉમા સ્વાતિ સ્વામી રચે તત્વાર્થ સૂત્રની અંદર કહ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક જ્ઞાન દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. તો તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન. સમ્યક દર્શનની જ્યારે વાત આવે કે સમ્યક દર્શન જીવનમાં અવશ્ય હોવું જ જોઈએ. ભવની મર્યાદા થઈ જાય. અનંત ભવી હોય કે અલ્પ ભવી બની જાય. અનંત ભારે કર્મી હોય કે હળવું કર્મી બની જાય. અનંત સંસારી હોય કે પરિત સંસારી બની જાય. મનુષ્યત્વની પ્રાપ્તિથી એટલે કે સમ્યકત્વની પ્રાપ્તિથી. તો અહીંયા શું કહેવામાં આવ્યું? તો કે સમ્યક દર્શન એટલે શું? તત્વાર્થ શ્રદ્ધા સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે શું? તત્વાર્થ શ્રદ્ધા, તત્વ પ્રત્યેની શ્રદ્ધા, પ્રતિષ્ઠ શ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા, અડગ શ્રદ્ધા જેને જીવનની અંદર પ્રાપ્ત થાય એટલે એનામાં સમ્યકપણું શું થઈ જાય? પ્રવેશ થઈ જાય. તો હવે શું પ્રાપ્ત કરવું? આના ઉપર શ્રદ્ધા કરવી જરૂરી છે. તો કે તત્વાર્થ શ્રદ્ધા. તત્વાર્થ શ્રદ્ધા એટલે તત્વ ઉપર શ્રદ્ધા. તમે બધા શ્રાવક અને શ્રાવિકાઓ છો. કેટલું આવડે છે, કેટલું શીખ્યા છો, કેટલું પામ્યા છો એ તમને તમારી ખબર હશે. સૌને પોતાની ખબર હોય કે પોતાની પાસે કેટલું છે. પણ મારા ભાઈઓને પૂછું છું, તત્વાર્થ શ્રદ્ધા સમ્યક દર્શન, તો તત્વ કોને કહેવાય અને તત્વ કેટલા છે? જેને ખબર હોય, જવાબ આપી શકે એમ હોય તો ફક્ત આંગળી ઊંચી કરજો. આજ કોઈને ખબર નથી, કોઈ જાણતા નથી. તત્વ એટલે શું? તત્વ કોને કહેવાય? આ વસ્તુ જાણ્યા વગર જો ધર્મ ધ્યાન કરવા જશું તો કદાચ માનવીય લાભ થશે તો એક પુણ્યનો લાભ થશે, અને બીજો પણ લાભ થશે તો અકામ નિર્જરાનો લાભ થશે. પણ મોક્ષ માર્ગ તરફ આત્મા આગળ નહીં વધી શકે. તો મોક્ષ માર્ગ તરફ આગળ વધવા માટે સકામ નિર્જરા જરૂરી છે. તો સકામ નિર્જરા શાનાથી થાય છે? આ વસ્તુને જાણવી પણ એટલી જરૂરી છે. તો કેટલા ફરીથી જેને તત્વ એટલે શું, તત્વ કેટલા એની ખબર હોય કે આંગળી ઊંચી કરજો. ભાઈઓમાંથી 1 2 3 હાજર કોઈ આંગળી ઊંચી થાય છે? કોઈ 4 બહેનોમાંથી તત્વ એટલે શું અને તત્વ કેટલા? વિદ્યાર્થી બહેનોને ખબર હોય મને રાખો. ચાલો જવાનભાઈ તમે કહો. કિશોરભાઈ 9 તત્વના નામ. આંગળી ઊંચી કરી દે એટલે તમને તત્વ એટલે શું અને તત્વ કેટલા? મારો પ્રશ્ન હતો. તમારી પાસે બેંકમાં બેલેન્સ કેટલી છે તમને ખબર છે ને?
તત્વાર્થ શ્રદ્ધા સમ્યક દર્શન મનુષ્યત્વની પ્રાપ્તિ કરવી છે. ખાલી મનુષ્ય ભાવને નહીં, મનુષ્ય ભાવ અનંત વાર પહેલા મેળવ્યા છે અને કદાચ હજીએ મેળવશું. એનાથી મોક્ષ થવાનો નથી. પણ ભગવાને કીધું છે 4 અંગની દુર્લભતામાં મનુષ્યત્વ દુર્લભ છે. તેવો મનુષ્યત્વ એટલે શું, તત્વ એટલે શું, તત્વ કેમ પ્રાપ્ત થાય, તત્વ કેટલા હોય, આ બધી વસ્તુની જાણકારી મેળવવી જરૂરી છે અને એના ઉપર પ્રત્યેક શ્રદ્ધા થવી પણ જરૂરી છે. તમારે ઘડિયાળનો કાંટો પોતાનું કામ કરે છે. આપણા એ સમયની પણ પાબંદી છે અને આજે ઘણા સમય પછી કચ્છમાંથી બિહાર કરીને બનાસકાંઠામાં આવવાનું છે. મારા ગુરુદેવ પણ પહેલે કહેતા કે જ્યારે બનાસકાંઠા જવાનું હોય અને તેમાં પણ મુખ્યત્વે ગામડા તો તે વખતે જે તૈયાર થયા હતા નતા થયા એવું બધું હતું, પણ ધાનેરા મુખ્ય હતું. તો ધાનેરા જવાનું થાય એટલે જેમ પક્ષી પાંખોથી ઉડે ને એવી રીતે ગુરુદેવ કહેતા કે ધાનેરા જવાનું ત્યારે પાંખો આવી અને કેમ જલ્દી પહોંચ્યું, કેમ જલ્દી પહોંચ્યું, કેમ જલ્દી પહોંચ્યું. એટલે ક્યાર કેટલા લાંબા થઈ જાય એની પણ ખબર ન પડે. અને આજે નિમિત્ત મળ્યો. હું એક વસ્તુ કાયમ કહેતો હોઉં છું કે બનાસકાંઠા આવવાની ખૂબ પ્રબળ ભાવના, દર વર્ષે જવાનું મન થાય, પણ નિમિત્ત મળે તો નહીં તો કચ્છવાર આવવા દેતા નથી. શા માટે જાઓ છો, શું કારણ છે, કચ્છમાં જ રહ્યો. પણ નિમિત્ત મળે એટલે તરત જ જવાનું મન થઈ જાય અને આ વખતે પણ નિમિત્ત મળ્યું અને બીજા ચાતુર્માસ નિશ્ચિત થયું એટલે બનાસકાંઠા આવવાનું એક નિમિત્ત મળી ગયું અને એક ગામડો થરાદની લગભગ પૂરી કરી, એક ગામડાની અંદર વિચરી અને આજે ધાનેરા આવવાનું થયું. અને ખૂબ આનંદ. ઘણા દિવસથી લગભગ 15 દિવસથી સમાચાર મળ્યા ત્યાં અમારો વિજય બાબરેજા પાછા એમણે સમાચાર આપ્યા કે વિશ્વચંદ્ર વિજયજી મહારાજ ત્યાં પાટણથી આજે વિહાર કરવાના છે કે વિહાર કર્યો છે, આવા એક સમાચાર આપ્યા અને તેઓ આપને યાદ કરે છે અને ત્યાં ભણશું એવા પ્રકારની એમની ભાવના છે. સાંભળતાને આમ રૂવાટા ખડા થઈ ગયા. કારણ કે કદાચ વિશ્વચંદ્ર વિજયજી મહારાજ મારા માટે નવા એટલે કે ધાનેરા ચાતુર્માસમાં એમનો 5 વર્ષ પહેલા ચાતુર્માસમાં પરિચય થયો, પણ આપણે જેને દલપતભાઈ સાહેબ તરીકે ઓળખીએ એ તો જૂનાને જાણીતા. એ સમસ્ત ધાનેરાના સમસ્ત સંઘોના કેટલાક પ્રિય આત્મા છે, એક પ્રિય વ્યક્તિ છે. અને તેમાં પણ હું મારી વાત કરીશ તો મારો દીક્ષાનો પહેલો વર્ષ, સાચી વાત કહેવાનો છું, મારો દીક્ષાનો પહેલો વર્ષ અને દીક્ષાને હજી 4 મહિના પણ થયા ન હતા અને ધાનેરા આવવાનું થયું. અને ધાનેરામાં જેને આપણે દલપતભાઈ સાહેબ તરીકે ઓળખતા હતા, અત્યારે તો તે મારા સાહેબ છે. શું છે? મારા સાહેબ. પણ મને એક પ્રશ્ન બહુ નડે છે અને હું ઘણી વખત પ્રાઇવેટમાં તો ઘણાને કહેતા હોઉં છું, સાધુને બધા સાહેબજી સાહેબજી છે. આ દલપતભાઈ પહેલા સાહેબજી હતા ને આજે સાહેબજી છે, કઈ ફરક નથી પડ્યો. સાધુને ફક્ત સાહેબજી તરીકે સંબોધન કરવું જરાય મને યોગ્ય નથી લાગતું. કદાચ સારો શબ્દ છે એમાંય બેમત નથી, પ્યારો શબ્દ છે એમાંય બેમત નથી, બધાને ગમે એવો શબ્દ છે એમાં બેમત નથી, પણ સાહેબજી સંસારીઓ માટે પણ વપરાતો શબ્દ છે. સાહેબજી સંસારી વ્યક્તિ માટે પણ વપરાતો શબ્દ છે. એટલે સાહેબજી નહીં, તમે મહારાજ બોલો, તમે ગુરુદેવ બોલો, તમે ગુરુજી બોલો, આવા કોઈ શબ્દ બોલો પણ સાહેબ ગુરુજી બોલો તો ગોળને ગોળ બે સરખું ન કરી લેવાય. ગોળને ગોળ રખાય અને ગોળને ગોળ રખાય. તો આ બે વસ્તુમાં તો દલપતભાઈ જે સંસારી નામ અત્યારે તે તો મુનિ ભગવાન છે, સાધુ ભગવાન છે અને ગુરુ ભગવાન છે, એને હું પણ મારા દિલથી ગુરુ જ માનું છું. મારાથી વિદ્યામાં નાના છે છતાં
સત્તાવણું ગુરુ એ દ્રષ્ટિથી માનું છું કે મને જ્ઞાન દાન એમણે આપ્યું. તો જ્ઞાન આપે તે જ્ઞાન આપે તે ગુરુ. એ અક્ષર એક અક્ષર પણ જેમના દ્વારા મને પ્રાપ્ત થયો હોય. હું આજે પણ ઘણી વખત આ તો અહીંયા શેની વાત કરું છું, પણ જ્યાં હું કે વાત કરું છું કચ્છમાં પણ પ્રસંગો પર ઘણી વખત વાત નીકળતી હોય છે, ત્યારે હું એ વાતને અવશ્ય દોહરાવું છું કે એ વખતે એમની પાસે સંસ્કૃત માર્ગોપદેશિકા, બરોબર ને, માર્ગોપદેશિકા એમની પાસે કરતો અને મને પાઠ આપી જાય કે આટલો પાઠ તારે કરવાનો છે, મારાથી થાય નહીં. કારણ કે મારી સાચી દીક્ષા અને અહીંયા છોકરા ઘણા આવે, આખો દિવસ છોકરાની સાથે મસ્તી મજાકમાં મારો દિવસ પૂરો થઈ જાય. એટલે બીજે દિવસે મને વઢે કે મહારાજ સાહેબ તમે જો પાપ નહીં કરો તો ભણવા નહીં આવો. અને જેમ તેમ કરીને મેં સંસ્કૃતની એમના દબાણથી, એમના આગ્રહથી સંસ્કૃત માર્ગોપદેશિકા પહેલી બુક સંપૂર્ણ કંઠસ્થ એમની કૃપાથી, એમની મહેનતથી, એમની મારા પ્રત્યેની ભાવનાથી પરિપૂર્ણ કરી. અને એવા ચાર સંતો જ્યારે અહીં ચોમાસામાં ઘણીવાર ભેગા થતા, પ્રસંગે ભેગા થતા, એકબીજાને ત્યાં આવવા જવાનું પણ હતું. આત્મીયતા એટલી, પણ વિહાર ક્ષેત્ર બેના અલગ અલગ છે. હવે એમનો વિહાર સાઉથમાં જાય, મુંબઈ જાય, મારે તો કચ્છ અને બનાસકાંઠા સિવાય ત્યાં જવા નહીં. એટલે બહુ તો કચ્છથી બનાસકાંઠા સુધી કૂદકો માર્યો. સરસ દેવા છીએ. તો એમ ચોમાસું મહિનો નીકળી ગયો પણ જવાની વાત. તો આજે મને ખૂબ આનંદ છે કે મારા મિત્ર મુનિ, મારા જ્ઞાન ગુરુ મુનિ એવાનું આજે ચાર ખાનાનું અહીંયા મિલન થયું. ખૂબ આત્મીયતામાં ખૂબ વૃદ્ધિ થઈ. અને અમારા મહાસચિવ કીધું કે 3 મહિના પછી દર્શન દીધા. તો 3 મહિના ઘણા નહીં કહેવાય. તો ઠીક છે, આપણે આટલા મહિના વીટી લાવવા દર્શન થઈ જાય. બાકી વિહાર ક્ષેત્ર જ્યારે એમના દૂર હોય છે અને છતાં પણ એમની દર્શનની ઝંખના, દર્શનની ભાવના અને એમનું પણ ચાતુર્માસ મારી સાથે ગીતા છાણા 7 છે. કેટલા? 7 છાણાથી. અને તેઓ મહાસતીજી 3 મહિના પહેલા બનાસકાંઠામાં પધાર્યા, ગામડે વિતર્યા, ધર્મ પ્રભાવના કરી અને 2 મહાસતીજી એ અમારી સાથે કચ્છથી વિહાર કર્યા. ખૂબ લાંબા વિહાર. એક વખત તો મેં એ ભલે દોસ્ત લાગે પણ એવી ભાવના ભાવી મહાસતીજી આજે 48 કિલોમીટરનો વિહાર છે, તમે વ્હીલચેરનો ઉપયોગ કરો. પણ મહાસતીજી એટલા મક્કમ રહ્યા કે અમે કદાચ 12 વાગે પહોંચશું, 1 વાગે પહોંચશું, પણ વ્હીલચેરનો ઉપયોગ કરવો નથી. અને તે આવા લાંબા 30 ને 40 તો રોજ ત્યારથી નીકળ્યા છે, ત્યારથી 30-40 કિલોમીટરને 48 કિલોમીટરનો મોટામાં મોટો વિહાર આ સાધ્વી ભગવંતોએ મારી સાથે કર્યો. મને એમ થાય કે નાના સાધ્વીજીને આટલા લાંબા વિહાર કરાવવા, પણ એમને પણ એવી ભાવના રાખી હતી કે ગુરુદેવ આપની સાથે અને સુખે સુખે એ વિહાર કરી જશો, અમને કોઈ તકલીફ નથી. અને અહીંયા આવ્યા પછી આ ધાનેરા વાસીઓ કોણ માનસવાસી ને કોણ ડેરાવાસી ખબર જ ન પડે. અમારા મુનિશ્રીએ સૌ પ્રથમ બોલ્યો કે દૂધમાં સાકર ભળી જાય એમ એકબીજામાં ભળીને રહેવું. અને મૈત્રી વિશે એમણે જે વાત કરી, આ ભગવાનના શબ્દ હું દોહરાવું, તમે મિટ્ટી મેં સવ ભૂવે તું વેર મધ્યમના જગતના સર્વ જીવો સાથે મૈત્રી ભાવ રાખો. અને જ્યારે મૈત્રી ભાવ હોય છે, રાગ વસ્તુ અલગ છે, મોહ વસ્તુ અલગ છે અને મૈત્રી વસ્તુ અલગ છે. મૈત્રીની ભગવાને હા પાડી છે, મોહની ભગવાને ના પાડી છે. તો મૈત્રી ભાવ દરેકની સાથે આત્મીયતાના ભાવથી તમે વર્તો, આત્મીયતાના ભાવ એકબીજા સાથે કેળવો, સદભાવથી એકબીજા સાથે તમે તમારા સંબંધ જોડો, તો ખરેખર આપણે માનવ તરીકે જન્મ્યા છીએ અને માનવ તરીકે જીવવાને લાયક કહેવાતું. આજે વિશેષ ન બોલતા અને આવતીકાલની ધારાસભા થશે એ પ્રમાણે તો દરેકનું શુભ થાવ, મંગલ થાવ, કલ્યાણ થાવ. શુભમ ભવતુ.